ભારત એક એવો દેશ જે આખી દુનિયાને કહે છે કે પરમાણુ હથિયારો ખતમ કરી દો અને સાથે જ પોતે પણ એક તાકાતવર પરમાણુ શક્તિ છે. આ કેવી રીતે શક્ય છે? આ બેવડી ઓળખ પાછળનું સાચું કારણ શું છે? તો ચાલો આજે આપણે ભારતીય પરમાણુ નીતિના આ સૌથી રસપ્રદ અને કદાચ સૌથી ગેરસમજ પામેલા પાસાને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. વિશ્વાસ કરજો, આ એક એવો વિષય છે જે તમારી આવનારી પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્ઞાન વૃક્ષની આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતના પરમાણુ કાર્યક્રમના બે મુખ્ય હેતુઓ એટલે કે ઊર્જા અને સુરક્ષા આ બંનેને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણી ચર્ચા આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. સૌથી પહેલાં આપણો ઊર્જા કાર્યક્રમ, પછી આપણો પરમાણુ સિદ્ધાંત શું કહે છે, ત્યાર પછી વૈશ્વિક સંધિઓ પર ભારતનું શું વલણ છે, અત્યારનો સૌથી મોટો પડકાર એનએસજી અને છેલ્લે તમારા માટે ખાસ એક ઝડપી પરીક્ષાલક્ષી રિવિઝન. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. જુઓ, ભારતની પરમાણુ ગાથાનો પાયો હથિયારમાં નહીં પણ ઊર્જાની જરૂરિયાતોમાં રહેલો છે. દેશને ઉદ્યોગો અને કરોડો ઘરો માટે વીજળી પૂરી પાડવી, અને એ પણ આત્મનિર્ભર રીતે, એ આ કાર્યક્રમ પાછળનું સૌથી મોટું અને પહેલું સપનું હતું. અને આ સપનાને સાકાર કરવાનો રોડમેપ આપ્યો ડૉક્ટર હોમી જહાંગીર ભાભાએ તેમના 3 તબક્કાના પરમાણુ કાર્યક્રમ દ્વારા. એમણે જોયું કે ભારત પાસે યુરેનિયમના ભંડાર તો મર્યાદિત છે, પણ કેરળની મોનાઝાઇટ રેતીમાં દુનિયાનો સૌથી મોટો થોરિયમનો ખજાનો છુપાયેલો છે. તો આ આખો પ્લાન એ જ થોરિયમનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો. સમજીએ કેવી રીતે. પહેલા તબક્કામાં આપણી પાસે જે કુદરતી યુરેનિયમ છે એનો ઉપયોગ કરી પ્લુટોનિયમ બનાવવામાં આવે છે. બીજા તબક્કામાં આ જ પ્લુટોનિયમનું બળતણ તરીકે ઉપયોગ કરી થોરિયમમાંથી યુરેનિયમ 233 બનાવવામાં આવે છે. અને પછી આવે છે ત્રીજો અને અંતિમ તબક્કો, જ્યાં આપણે આ જ થોરિયમ અને યુરેનિયમ 233નો સીધો ઉપયોગ કરીને હજારો વર્ષો સુધી દેશ માટે સ્વચ્છ ઊર્જા પેદા કરી શકીશું. ખરેખર એક દમદાર વિઝન. તો એ તો થઈ ઊર્જાની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા. અહીં ભારતનો અભિગમ આક્રમક બિલકુલ નથી. એ સંપૂર્ણપણે સંરક્ષણાત્મક અને એકદમ જવાબદારીભર્યો છે. વર્ષ 2003માં ભારતે સત્તાવાર રીતે પોતાની ન્યુક્લિયર ડોક્ટ્રિન એટલે કે પરમાણુ સિદ્ધાંત દુનિયા સમક્ષ મૂક્યો. એના 5 મુખ્ય પાયા છે. પહેલું અને સૌથી મહત્વનું, નો ફર્સ્ટ યુઝ, એટલે કે ભારત ક્યારેય કોઈ પણ સંજોગોમાં પહેલો પરમાણુ હુમલો નહીં કરે. બીજું, મેસિવ રિટાલિએશન. આનો અર્થ એ છે કે જો કોઈ દેશે ભારત પર પરમાણુ હુમલો કરવાની ભૂલ કરી તો આપણો વળતો પ્રહાર એટલો ભયાનક અને વ્યાપક હશે કે દુશ્મન દેશનું અસ્તિત્વ જ ખતરામાં આવી જશે. આનો હેતુ ડરાવવાનો નહીં પણ હુમલો થતો રોકવાનો છે. ત્રીજું, જે દેશો પાસે પરમાણુ હથિયાર નથી તેમની સામે આપણે ક્યારે તેનો ઉપયોગ નહીં કરીએ. ચોથું, ક્રેડિબલ મિનિમમ ડિટરન્સ, જેનો અર્થ છે કે આપણે હથિયારોની કોઈ આંધળી દોડમાં ભાગ નહીં લઈએ. અને પાંચમું, જો કોઈ દેશ જૈવિક કે રાસાયણિક હુમલો કરે તો તે સંજોગોમાં પરમાણુ હથિયારથી જવાબ આપવાનો વિકલ્પ આપણે ખુલ્લો રાખ્યો છે. મિત્રો, આ શબ્દ સમૂહ વિશ્વસનીય ન્યૂનતમ અવરોધ અથવા ક્રેડિબલ મિનિમમ ડેટરન્સ એ મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. એનો સીધો સાદો અર્થ છે આપણે એટલા જ હથિયાર રાખીશું જેટલા દુશ્મનને હુમલો કરતા પહેલાં 100 વાર વિચારવા મજબૂર કરી દે. બસ, એથી વધારે નહીં. અને હા, અહીં એ વાત પણ ખાસ યાદ રાખજો કે પરમાણુ હથિયાર વાપરવાનો અંતિમ નિર્ણય લેવાની સત્તા દેશના વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી પાસે છે, સેના પાસે નહીં. ચાલો હવે જોઈએ કે ભારતનો આ સ્પષ્ટ અને જવાબદાર સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય પરમાણુ સંધિઓની જટિલ અને રાજનીતિથી ભરેલી દુનિયા સાથે કેવી રીતે ટકરાય છે. અહીં મુખ્યત્વે 2 આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જેના પર ભારતે સહી કરી નથી અને એની પાછળ મજબૂત કારણો છે. પહેલી છે એનપીટી એટલે કે પરમાણુ અપ્રસાર સંધિ. ભારત એને ભેદભાવપૂર્ણ માને છે. કેમ? કારણ કે આ સંધિ દુનિયાને 2 ભાગમાં વહેંચે છે. જેમણે 1967 પહેલા ટેસ્ટ કર્યા એ 5 દેશો પરમાણુ શક્તિ અને બાકી બધા વંચિત. આ તો અન્યાય કહેવાય. બીજી છે સીટીબીટી એટલે કે વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ.
આ દેખીતી રીતે તો સારી લાગે છે, પણ એમાં પણ છટકાબારીઓ છે. એ P5 દેશોને લેબોરેટરીમાં સબક્રિટિકલ ટેસ્ટ કરવાની છૂટ આપે છે, જેનાથી તેઓ પોતાના હથિયારોને વધુ આધુનિક બનાવી શકે છે. આથી ભારતે આ બંને સંધિઓને સિદ્ધાંતના આધારે નકારી કાઢી છે. અને હવે આપણે આવીએ છીએ વર્તમાન સમયના સૌથી મોટા કૂટનૈતિક પડકાર પર, જે છે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એટલે કે NSGમાં ભારતનું સભ્યપદ મેળવવું. NSG એ 48 દેશોનું એક એવું વિશિષ્ટ ક્લબ છે જે પરમાણુ ટેકનોલોજી અને ઇંધણના આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે. અને સૌથી મોટી વિડંબના એ છે કે આ ગ્રુપ બન્યું જ હતું 1974માં ભારતના શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણના જવાબમાં. આજે એ જ ગ્રુપમાં પ્રવેશવું એ ભારત માટે જરૂરી છે. તો ભારતના NSG પ્રવેશમાં સૌથી મોટો રોડો કોણ નાખે છે? એ છે ચીન. ચીન ખુલ્લેઆમ કહે છે કે જેણે NPT પર સહી નથી કરી તેને સભ્યપદ ન મળી શકે, અને સાથે સાથે એ આખા મુદ્દાને પાકિસ્તાનના સભ્યપદ સાથે જોડીને મામલાને વધુ ગૂંચવી રહ્યું છે. જો કે દુનિયા જાણે છે કે ભારતનો પરમાણુ અપ્રસારનો રેકોર્ડ બેદાગ, એકદમ સ્વચ્છ છે. અને આ વાતનો સૌથી મોટો પુરાવો એ છે કે આપણે દુનિયાના અન્ય 3 મોટા નિકાસ નિયંત્રણ જૂથો MTCR, વાસેનાર અરેન્જમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ, આ ત્રણેયમાં સફળતાપૂર્વક સભ્યપદ મેળવી ચૂક્યા છીએ. આ આપણી વિશ્વસનીયતા સાબિત કરે છે. ચાલો તો હવે આખા વિષયનું એક ઝડપી સુપરફાસ્ટ રિવિઝન કરી લઈએ. અહીંથી પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં સીધા સવાલો પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. શું યાદ રાખવાનું છે? પહેલું, આપણો 3 તબક્કાનો કાર્યક્રમ કોના પર આધારિત છે? થોરિયમ પર. બીજું, આપણા પરમાણુ સિદ્ધાંતના 2 મુખ્ય મંત્ર કયા છે? નો ફર્સ્ટ યુઝ અને ક્રેડિબલ મિનિમમ ડેટરન્સ. ત્રીજું, આપણે NPT અને CGBT પર સહી કેમ નથી કરી? કારણ કે તે ભેદભાવપૂર્ણ છે. ચોથું, NSG સભ્યપદમાં મુખ્ય અવરોધ કોણ છે? ચીન. અને પાંચમું, સૌથી અગત્યનું, પરમાણુ બટનની અંતિમ સત્તા કોની પાસે છે? વડાપ્રધાન પાસે. બસ આટલું યાદ રાખી લો. અને અંતમાં ભારતીય પરમાણુ કાર્યક્રમની આખી ફિલોસોફીને આ એક વાક્યમાં સુંદર રીતે સમાવી શકાય છે. આપણો હેતુ વિનાશ નહીં, પણ વિકાસ અને પ્રકાશ ફેલાવવાનો છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી તમને શું લાગે છે? NSGનું સભ્યપદ મેળવવા માટે ભારતે હવે આગળ શું કરવું જોઈએ? પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર આ લક્ષ્ય કેવી રીતે હાંસલ કરી શકાય? તમારા મંતવ્યો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો આ જાણકારી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને હા, જ્ઞાન વૃક્ષ સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા અને મહત્વપૂર્ણ વિષય સાથે. જય હિન્દ.